ભારતીય પરંપરા અનુસાર કોઈ પણ શુભ કાર્યમાં સૌપ્રથમ ગણપતિજીનું સ્મરણ કરવામાં આવે છે. ગણપતિજી એટલે વિઘ્નહર્તા અને સિદ્ધિ વિનાયક દેવ. કોઈ પણ કાર્યની સફળતા મેળવવા ભગવાન શ્રી ગણેશનું અચૂક સ્મરણ કરવામાં આવે છે. ત્યારે પાવન પર્વ ગણેશ ચતુર્થીની ભાવભક્તિપૂર્વક દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભાવિકોએ બેન્ડ અને રવાડી કાઢ્યા બાદ ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરી હતી. ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે ઘણા સમયથી ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આ વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અત્રેના હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસના જવાનોએ વિઘ્નહર્તા ગણપતિ ગજાનનને પરેડ સાથે બાઅદબ સલામી આપી હતી. સમગ્ર ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ આ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અત્રે 11 દિવસ સુધી ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસોમાં હોમ હવન, મહાઆરતી, સત્યનારાયણ કથા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. હેડક્વાર્ટરના એડી જાડેજા તેમજ ડીપી ગોહિલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા જે અહીંયા પોલીસ પરિવારના જે સભ્યો છે દર વર્ષે આનું અમારું આયોજન 10 દિવસનું કરી રાખીએ અને 11મા દિવસે એની વિસર્જનની ઓલી કરીએ. અને કોઈ અમારે અહીંયા ધાર્મિક અમે આ વખતે તો અમારે દર વખતે તો શું છે કે ડાયરો ને એવું બધું રાખતા હોય છે, પણ આ વખતે અમારે આજે બધું હાલના સંજોગ અનુસાર અહીંયા અમે ખાલી મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો છે. 5 થી 6 મહાઆરતી છે. ગણપતિ બાપાનું સ્થાપન કરવાનું હોય ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે જ છે. એ અહીંયા જ મેં જોયું છે, બાકી તો અમુક જગ્યા મેં બહુ કર્યું છે, પણ આ રીતે બહુ આનંદથી ઉત્સવ ગણપતિ બાપાનો નવરાત્રિનો બધું અહીંયા હેડક્વાર્ટર બહુ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. અમારા ઇસ્માઇલ ખાન પઠાણભાઈને આજે 10 મહિનાથી અમારે આવે રાજકોટથી બદલાઈને આવ્યો ત્યારથી એની રીતે દર શનિવારે ભજન થાય તો હાજરી હોય, એની નવરાત્રિમાં હોય, ગણપતિ ઉત્સવમાં હોય, ગમે એ કામકાજ અમારું પહેલાં હોય. એટલે અમને પણ એમ થાય છે કે કોમી એકતાનો એકલાસ તો અહીંયા જ છે. એમ બીજું તો બહુ સારી રીતે ઉજવણી અમારી થાય જ છે.